ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવારે ટિકિટ મળ્યા બાદ રેલી કાઢવાને બદલે જનતાની મૂળભૂત સમસ્યાઓને ઉકેલવાને પ્રાથમિકતા આપી છે। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ટિકિટોની જાહેરાત થતાં જ ઉમેદવારો સામાન્ય રીતે શક્તિ પ્રદર્શન અને પ્રચારમાં વ્યસ્ત થઈ જતા હોય છે, પરંતુ વડોદરાના વોર્ડ નંબર 12માં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા। અહીં કોંગ્રેસના ઉમેદવારે ટિકિટ મળ્યા બાદ પ્રચાર રેલી કાઢવાને બદલે જનતાની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવાને પ્રાથમિકતા આપી। અકોટા પોલીસ લાઇનની બિલકુલ સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ઉભરાવાની ગંભીર સમસ્યા છે। ગટરના ગંદા પાણી રસ્તાઓ પર અને લોકોના ઘરના આંગણા સુધી પહોંચી ગયા છે। અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। આ વિસ્તારમાં રહેતા પોલીસ પરિવારો અને સામાન્ય નાગરિકોની અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વોર્ડ ઓફિસે રાકેશ ઠાકોર અને રહીશો પહોંચીને વિરોધ કરશે। નેતાઓ સામાન્ય રીતે વોટ માંગવા આવતા હોય છે, પરંતુ પ્રચારના ધમધમાટ વચ્ચે પણ સમસ્યા ઉકેલવા દોડી આવતા ઉમેદવારની આ કાર્યશૈલી જોઈને સ્થાનિક રહીશોમાં આશાનું કિરણ જાગ્યું છે। जूम करके देखो इधर आके तो पता चलेगा कि क्या सिचुएशन है हमारे पानी नहीं चालू करे तो पानी पीवा में भी गंदू ये रेनूबेन आज छोटे मारा छोटे पाछे बहुत ड्राइव और 100 जरा बहुत गंदा है उसके आने બધું આપી દીધું હવે કોઈ આવતું નથી આ ગટર પાણી કાઢો બધી ગટર આ વોર્ડ 12 છે। અહીંયા ડ્રેનેજનું પાણી બહાર ઉભરાય છે, એની સમસ્યા છે। અહીંયા સ્થાનિકો છેલ્લા 15 થી 20 દિવસથી એટલા હેરાન છે કે અધિકારીઓને અને અહીંયા બાજુમાં જ એક કોર્પોરેટરનું ઘર છે 100 મીટર, એક બૂમ પાડો તો બી સંભળાય એવું। એમના ઘરની બિલકુલ પાછળ આ પાણી ઉભરાય છે, તો બી એમની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા। એટલે કહેવા માંગુ છું શાસક પક્ષને અને વડોદરાના અધિકારીઓને જે વોર્ડમાં લાગતા વળગતા છે કે તમે આ લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવો, નહીં તો હું આ બહેનોને લઈને આ જ પાણી ભરીને તમારી વોર્ડ ઓફિસમાં લઈ આવીશ ને ટેબલ પર નાખી દઈશ। પછી કહેતા નહીં કે આવું થયું। ગંદવાડામાં તમે રહીને બતાવજો કેટલી સ્મેલ મારે છે। આ સ્મેલ તમે સહન કરી બતાવજો। આ બહેનો આ ઘરોના અંદર એ સ્મેલ સહન કરીને રહે, એના કારણે એમને આર્થિક નુકસાન, શારીરિક નુકસાન અને માનસિક નુકસાન બધી રીતે નુકસાન થયું। એના કારણે એ ખૂબ જ ગુસ્સે થયેલા છે। જે રીતના ભાજપના કોર્પોરેટરો તો કામ નથી કર્યા, પણ તમને પણ એક ટિકિટ મળી છે, તમે આ લોકોની સમસ્યાનું નિવારણ લાવશો? કહું છું ને, ખાલી 2 દિવસનો ટાઈમ, 2 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આ પાણી ભરીને અમે હલ્લા બોલ કરીશું। વોર્ડ ઓફિસે સ્થાનિકોને સાથે લઈ લઈશું। 15 દિવસથી છે, 15 દિવસથી આવું ને આવું જ છે। ગટરો બધી ઉભરાય છે, કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા આવીને 12 નંબર લાગે છે, અહીં નજદીક જ છે, કઈ આગું નથી કે બહુ દૂર જવું પડે છે। 12 નંબરમાં પણ કરી, અહીંના જે કોર્પોરેટર છે એમને ઘણી વખત કરી લીધી, બધાને કહી ચૂક્યા છે। હવે કંટાળી ગયા છે કે હવે આનું નિરાકરણ તમે લાવો। હવે જીવડા પડી ગયા છે, જીવડાઓ છે, પાણીમાંથી જીવડા ઉભરાય છે અને ઘરના દરવાજેથી જ આ ગટરો ઉભરાય છે। કઈ એવું નથી કે આગળ જવું પડે છે, મંદિર સામે છે, જવાનું કેવી રીતે? છોકરાઓ ભણે છે, બધા નાના નાના છોકરાઓ છે, અમારા બધા બીમાર છે, એક્ઝામ કેવી રીતે આપી અને શું કરવું આવી સિચ્યુએશનમાં? આ વખતે તો ચોખ્ખું જ અમે કહી રહ્યા છે કે અહીં વોટ માટે આવતા જ નહીં। તમે લોકોને આવો તો ઝઘડવાની તૈયારી રાખજો, કેમ કે અમે લોકો ત્રાસી ગયા છે એક જાતના। કેમ કે વોટ જોઈએ ને ત્યારે તો હાથ જોડીને આવે છે કે અમને વોટ આપો, અમે બેઠા છે, તમારું કોઈ પ્રોબ્લેમ હોય તો અમે સોલ્વ કરીએ। હવે આઈને જોઈએ ને, બાજુમાં જ છે, અમારે કોર્પોરેટર આગળ જવાની જરૂર નથી, બાજુમાં જ કોર્પોરેટર રહે છે, પણ એમને પણ આઈને જોયું। રીટા સિંહ એનું નામ છે, ઘણી વખત એમને કહી દીધું પણ કોઈ આવા તૈયાર નથી। આ મહિના ઉપર થઈ ગયું છે પ્રોબ્લેમનું। એ પ્રોબ્લેમ એ લોકો સોલ્વ કરવા નહીં આવતા। કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે, એ લોકો સલિયા મારવા નથી આવતા। આ જૂની લાઈન થઈ ગઈ છે, 60 વર્ષ જૂના મકાન છે, આ લાઈન ખરાબ થઈ ગઈ છે, એ લોકો અમને નવી લાઈન નાખી આપે ગટરની। અને પીવાનું પાણી ગંદુ આવે છે, એમાંય વાસ આવે છે અમારે। એ પાણી અમારે તકલીફ વાળું બધું કામ બહુ છે અને કોઈ અહીંયા કોર્પોરેટર કે કોઈ જોવા નથી આવતું। કરી બધાને કરી પણ કોઈ આવતું નહીં। એ વર્ષમાં એક વખત વોટ લેવાની હોય ત્યારે હાથ જોડીને એ લોકો આવે।
પછી જોવા નહીં આવતો કે કોઈને શું તકલીફ છે પબ્લિકને કે શું નહીં. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ઇલેક્શન આવ્યું તો તમે વોટ આપો? ના અમે નહીં આલીએ જ્યાં સુધી અમારું આ બધું કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી અમે કોઈને વોટ નહીં આલીએ.